Hi guys, કેમ છો બધા? Welcome to the program of Self Preparation with Shruti Panchal. This is me, Shruti Panchal, rank 9 GPSC, એની પહેલાં rank 66, 4 times interview appeared candidate, 9 વર્ષથી ભણાવું છું, and lot of successful candidates have been, clearing exams, getting good postings અમારા ઇન્સ્ટિટ્યૂટમાંથી, મારા ગાઈડન્સ અંડરથી. તો બહુ જ છોકરાઓ, તમે લોકોએ 15 days ફ્રી ટ્રાયલ તો એનો એક્સપિરિયન્સ કરી જ લીધો છે. નથી કર્યો તો આપણું એક ગ્રુપ છે સેલ્ફ પ્રિપેરેશન વિથ શ્રુતિ પંચાલ, એની અંદર 15 ડેનું આખું શેડ્યુલ છે, ડે બાય ડે કઈ વસ્તુ વાંચવી, એન્ડ આફ્ટર અ ફ્યુ ટોપિક્સ એની ટેસ્ટ પણ છે. પ્લીઝ જોઈન ધ ગ્રુપ એન્ડ 15 days ડિસિપ્લિનથી આ પ્રોગ્રામ ફોલો કરી જુઓ. બહુ જ સરસ રિસ્પોન્સ આવ્યો છે અમને લોકોને. અને આજે હું અહીંયા એટલે આવી છું કે આપણે જે આ સેલ્ફ પ્રિપેરેશન વિથ શ્રુતિ પંચાલવાળો પ્રોગ્રામ છે એમાં આજથી એક નવો સબ્જેક્ટ ચાલુ કરી રહ્યા છે, ઇકોનોમી, એટલે કે અર્થશાસ્ત્ર. ઓકે, હવે આ પ્રોગ્રામ જે છે કોણ જોઈન કરી શકે? જે પણ વ્યક્તિએ એવું વિચાર્યું છે કે ભાઈ હું તો સેલ્ફ પ્રિપેરેશનથી એક્ઝામ આપીશ, એના માટે તો 100% છે. બીજા એવા ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય છે જે લોકોએ પહેલાં એક વખત એક્ઝામ આપી છે, ઓકે, પણ એ લોકોને કન્સિસ્ટન્સીનો પ્રોબ્લેમ થાય છે. એ બધા જ છોકરાઓ પણ આ પ્રોગ્રામ જોઈન કરી શકે. કદાચ તમે એવા એસ્પિરન્ટ છો જેણે ફાઉન્ડેશન કોર્સ કશે કર્યો છે, તમારા બેઝિક્સ ક્લિયર છે, પણ તમારી પ્રિલિમ્સ નથી નીકળી રહી. યુ કેન ઓલ્સો જોઈન ધીસ પ્રોગ્રામ. બહુ જ સિસ્ટમેટિક મારા એક્સપિરિયન્સથી મેં ડિઝાઇન કર્યો છે અને બહુ જ ફાયદો થશે. લાઈક અમે તો 16 days સુધી આ પ્રોગ્રામ ચલાવ્યો અને સ્ટુડન્ટ્સનો બહુ જ સરસ રિસ્પોન્સ રહ્યો છે. સો થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ ફોર દેટ. હવે નવો સબ્જેક્ટ ચાલુ કરીએ છીએ એટલે પ્લાન તો બનાવવું પડશે ને, રાઈટ? તમારી જે પ્રિપેરેશન છે ને એનું સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે પ્લાનિંગ. જો તમારું પ્લાનિંગ પરફેક્ટ છે તો પછી દેર ઇઝ નો વે ઇન ધ વર્લ્ડ કે તમારી એક્ઝામ ના નીકળે. ઓકે, તો મેં 4 વખત જીપીએસસીના અટેમ્પ્ટ્સ આપ્યા છે એન્ડ ઓલ 4 times, 4 વખત મારી પ્રિલિમ્સ ક્લિયર થઈ છે. મેં મેન્સ લખી છે અને હું ઇન્ટરવ્યૂના સ્ટેજ સુધી પહોંચી છું. પહેલાં 2 વખત મારો રેન્ક નહોતો આવ્યો કારણ કે મારી સ્ટ્રેટેજીમાં ખબર છે હું ગુજરાતી અને ઇંગ્લિશને માઇનસ રાખતી હતી. અમારી વખતે ગુજરાતી અને ઇંગ્લિશ બંને મેરિટમાં કાઉન્ટ થતા હતા. બટ ત્રીજા અને ચોથા અટેમ્પ્ટમાં મેં વિચાર્યું કે ભાઈ કશું જ બાકી નથી રાખવું. ગુજરાતી જેટલી બની શકે એટલી મેં મહેનત કરી. ઇંગ્લિશ મારું સારું હતું તો એમાં પણ મેં મહેનત કરી કાઢીને માર્ક્સ ખેંચી લીધા. એન્ડ દેટ ઇઝ હાઉ આઈ ગોટ 9th rank. તો પ્લાનિંગ, બરાબર? ઘણી બધી વખત એવું થાય કે તમારું પ્લાનિંગ જ થોડું ફ્લોડ હોય. તો સૌથી પહેલાં તો અહીંયા આગળ હું તમને મારી સ્ટ્રેટેજી પ્રમાણે પ્લાનિંગ કરી આપવાનું છું. તમારે એક જ વસ્તુ કરવાની છે, એને ફોલો કરવાનું છે. રોજ જે સવારે તમને ટાર્ગેટ્સ મળી જશે અને શિડ્યુલ પ્રમાણે તમને ટેસ્ટ મળી જશે. ઓકે, સો તમારે શું કરવાનું છે? બહુ મગજ નથી ચલાવવાનું. તમને જેટલું કહેવામાં આવે, ઓલ્સો બુક્સ કઈ વાંચવાની, કયા ચેપ્ટર વાંચવાના, એ પણ બધું જ તમને ડેઇલી બેસિસ પર કહેવામાં આવે છે. તો આ એક કમ્પ્લીટ હેન્ડ હોલ્ડિંગવાળો પ્રોગ્રામ છે. જે લાસ્ટ બેચ હતી એની અંદર અમે લોકોએ આન્સર રાઇટિંગનો સેશન કરી નાખ્યો અને જે છોકરાઓ 2026માં જીપીએસસી માટે અપિયર થવાના છે, સપ્ટેમ્બરમાં એ લોકોની મેન્સ આવશે, એ લોકોએ પોતાનું પહેલું પેપર ઓલરેડી લખી નાખ્યું છે. તો ઇમેજિન ધ લેવલ ઓફ પ્રિપેરેશન. એન્ડ આજે જ અમે ફાઉન્ડેશન બેચમાં પણ ઇકોનોમી સબ્જેક્ટ ચાલુ કર્યો અને આજે સેલ્ફ પ્રિપેરેશનમાં પણ ઇકોનોમી સબ્જેક્ટ જ આવી રહ્યો છે. ના, પહેલાં અમે પોલિટી પતાવ્યું, પછી ઇકોનોમી લીધું. કેમ આવું? કારણ કે પોલિટી, ઇકોનોમી, જોગ્રાફી અને કરંટ અફેર્સ, આ 4 વસ્તુ આપણી પ્રિપેરેશન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓલ્સો આજે સેલ્ફ પ્રિપેરેશન વિથ શ્રુતિ પંચાલવાળો જે પ્રોગ્રામ છે એની અંદર તમને ડેલી ધ હિન્દુ ન્યૂઝપેપરના કરંટ અફેર્સ શોર્ટમાં બનાવીને આપવામાં આવે છે. કારણ કે કેવું થાય, એક નોર્મલ એસ્પિરન્ટ છે ને એ જ્યારે ધ હિન્દુ રીડ કરવા બેસે ને તો બહુ મોટું ન્યૂઝપેપર છે, બધા જ છાપા મોટા જ હોય છે. તો એટલી બધી એવી ન્યૂઝ હોય છે જે એઝ એન એસ્પિરન્ટ આપણા માટે કોઈ કામની જ નથી. તો પછી છોકરાઓને એ સમજણ નથી પડતી ઇનિશિયલી કે કયા આર્ટિકલ્સ વાંચવા અને કયા ના વાંચવા. અને જે વાંચવાના છે એમાંથી પણ શું લર્નિંગ આઉટકમ્સ આપણા હોવા જોઈએ, કે આપણે કયા પોઈન્ટ્સ નોટ કરવાના છે એ નથી ખ્યાલ આવતો. હવે સે ફોર એક્ઝામ્પલ આજનું જ ન્યૂઝપેપર જોવા જઈએ તો ભાઈ આજે આખું ન્યૂઝપેપર પોલિટિકલ ન્યૂઝથી ભરેલું હતું અને એસ્પિરન્ટ્સ માટે બહુ ઓછા આર્ટિકલ્સ કામના હતા. અમુક વખત એવું થાય કે ન્યૂઝપેપરમાં બહુ જ બધી ન્યૂઝ હોય જે આપણા માટે કામની હોય. ઓલ્સો જે લોકોને ધ હિન્દુ વાંચવામાં ખચકાટ છે, 15 દિવસ તમે અમારી સાથે આ પ્રોગ્રામ જોઈન કરી જુઓ અને પછી જુઓ
તમને 15-20 દિવસ કે મહિના પછી, મેક્ઝિમમ મહિના પછી ધ હિન્દુ વાંચવામાં પણ સખત કમ્ફર્ટ લેવલ આવી જશે. અમારી જે ફાઉન્ડેશન બેચ છે ને એમાં તો હું જ રોજ ધ હિન્દુ ડિસ્કસ કરું છું. એન્ડ તમે ઇમેજિન કરો, ગુજરાતી મીડિયમમાં પ્રિપેરેશન કરવાવાળા એસ્પિરન્ટ્સ જે છે ને એ લોકો પણ હવે કોન્ફિડન્ટલી રોજ જે ધ હિન્દુ વાંચીને ક્લાસમાં આવે છે. અને હું જે ડિસ્કશન્સ કરતી હોઉં ને, તો ડિસ્કશન કેમ કહું છું, ડિસ્કશન એક જણ ના કરી શકે. મારા જે સ્ટુડન્ટ્સ છે ફાઉન્ડેશનના, એ લોકો પણ મારી સાથે પોઈન્ટ્સ ડિસ્કસ કરતા હોય કે મેમ ડુ યુ થિંક આ કોન્સ્ટિટ્યુશનલ છે, મેમ આ તમને ફેર લાગે છે, મેમ આ આવી રીતે ના હોવું જોઈએ, મેમ આ પોલિસી થોડીક આ ટ્વિસ્ટ રાખે તો કેટલું સરસ આઉટકમ આવે. તો સ્ટુડન્ટ્સ હેવ ઓલરેડી ડેવલપ્ડ એનાલિટિકલ એબિલિટીઝ. સપ્ટેમ્બરમાં મેન્સ છે, ઇમેજિન કરો. તો તમે વિચારો તમને કેટલી એજ મળશે તમારા જ કોમ્પિટિટર્સથી. આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, બરાબર? તમે અત્યારે જ્યારે ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો, નવરાત્રિ અને દિવાળીની તૈયારી કરી રહ્યા છો, ત્યારે સિરિયસ એસ્પિરન્ટ્સ જે છે એ દિવસના 10-10 કલાક વાંચી રહ્યા છે. જે વર્કિંગ એસ્પિરન્ટ્સ છે એ 6 કલાક એટલું ફોકસથી, 5 કે 6 કલાક એટલું ફોકસથી વાંચી રહ્યા છે કે સિરિયસ એસ્પિરન્ટ્સના 10 કલાક જેટલું આઉટપુટ કાઢે છે, રાઈટ? સો આઈ વુડ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે નોટિફિકેશન આવે ને ડિસેમ્બરમાં, જાન્યુઆરીમાં, પછી જાગો કે એપ્રિલમાં એક્ઝામ છે, પ્લીઝ એવું ના કરો. અત્યારથી જાતે જ ટાઈમ ટેબલ બનાવીને ભણવાનું ચાલુ કરી દો. જો કન્સિસ્ટન્સી ના રહેતી હોય તો અમે છીએ હેલ્પ કરવા માટે. આજે આપણે પૂરો ગેમ પ્લાન બનાવવાનો છે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટનો, અર્થશાસ્ત્ર, ઇકોનોમી. હવે આ સબ્જેક્ટ વિશે હું વાત કરીશ. પ્રોગ્રામ વિશે ઘણી વાત કરી લીધી. સબ્જેક્ટ વિશે વાત કરીએ તો ભાઈ મોટા ભાગના જે છોકરાઓ જે સાયન્સ અને આર્ટ્સ બેકગ્રાઉન્ડથી આવે છે એ લોકોને ઇકોનોમીથી બહુ જ બીક લાગે છે. કેમ? કારણ કે જે બુક્સ અવેલેબલ છે માર્કેટમાં ઇકોનોમીની, એમાં બહુ જ કોમ્પ્લિકેટેડ રીતે લખેલી છે લેંગ્વેજીસ. પણ તમારે વાંચવાની તો એ જ બુક્સ છે, પણ હું તમને ઇઝીવાળા સોર્સિસ પણ એમાંથી કાઢી આપીશ, બરાબર? ઘણા બધા લોકો કહે છે મેમ રમેશ સિંઘ વાંચીએ તો ચાલે. ભાઈ ના ચાલે, બરાબર? કોઈ સબ સ્ટાન્ડર્ડ ગુજરાતી પબ્લિકેશન વાંચશો તો ચાલશે. ચાલવા માટે તો આપણે તૈયારી ના કરીએ, લીમડાના ઝાડ નીચે બેસીને દાળને રોટલી ખાઈએ કે રોટલો ને મરચું ખાઈએ ને આખી જિંદગી તો એ ચાલે. તો સૌથી પહેલાં તો તમારે નક્કી કરવું પડશે કે કઈ વસ્તુ ચાલે અને કઈ વસ્તુ કરવી પડે. હવે જો એક્ઝામનું લેવલ ઉપર જઈ રહ્યું છે, આપણે હમણાં જોયું ક્લાસ 1-2ની એક્ઝામનું લેવલ ઘણું સરસ હતું, યુપીએસસી ટાઈપ્સ, અને ડીવાયએસઓનું લેવલ પણ એકદમ એનાલિટિકલ ગયું. અને એમાં જો તમે ઇકોનોમીના ક્વેશ્ચન્સ જુઓ તો ભાઈ લાજવાબ લેવલ હતું. હા, કે લાજવાબ કેમ કહું છું? જેને કોન્સેપ્ટ સમજાઈ ગયા છે એના માટે ડિફિકલ્ટ નહોતું. તો સૌથી પહેલી વસ્તુ આપણે એ કરવાની છે કે ઇકોનોમી જે સબ્જેક્ટ છે એની અંદર બીવાનું નથી, પણ એને ફન બનાવવાનો છે. કારણ કે ઇકોનોમી જે છે આપણી આખી લાઈફ ઇકોનોમી પર ચાલે છે. આપણે સોરી, કેમેરામાં ગ્લિચ આવી ગયો, સો મેં એને થોડુંક પોઝ કરી દીધું. આઈ એમ બેક. તો આપણે શું કરવાનું છે ભાઈ? આપણે પોતે એક એજન્ટ ઓફ ઇકોનોમી છીએ. આપણે ઉપભોક્તા છીએ, આપણે કન્ઝ્યુમ કરીએ છીએ. આપણે, તમે લોકો જો કોઈ જોબ કરતા હો તો ભાઈ તમે પ્રોડક્શન કરી રહ્યા છો સર્વિસનું ક્યાં તો ગુડ્સનું. તો ભાઈ આપણે ઇકોનોમીના ભાગ છે. આપણી આખી ઇકોનોમી જે છે, આખું ઇકોનોમી આપણા લાઈફની આસપાસ છે. તો એવા જ ઇઝી એક્ઝામ્પલ્સ મગજમાં રાખતા રહેવાનું એન્ડ શાંતિથી ભણવાનું. કન્ફ્યુઝન રાખવાનું જ નહીં. કદાચ તમને કોઈ વસ્તુમાં કન્ફ્યુઝન થાય દેન પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક અસ. ઓકે? નાના મોટા કોન્સેપ્ટ ના ખબર પડતી હોય તો તમે અમને પૂછી શકો છો. નાવ કરવાનું શું છે ભાઈ? ફિયર ટુ ફન લઈ જવાનું છે. આજે હું તમને સમજાવીશ કઈ રીતે ઇકોનોમીને તમે ફન બનાવી શકો, બરાબર છે? તો ભાઈ સબ્જેક્ટ નથી, સ્ટોરી ઓફ અવર લાઈફ છે. બહુ રાઇટલી અહીંયા લખ્યું છે, રાઈટ? ચલો આગળ જોઈએ આપણે ભાઈ કેમ ભણવાનું ઇકોનોમી. હેલો, સોરી, આજે છે ને કેમેરામાં બેટરીની પ્રોબ્લેમ થઈ ગઈ છે, તો ગમે ત્યારે ભૂમ ચીમ ચુબક ચુબક થાય છે. તો અહીંયા આવી જઈએ આપણે. તો ઇકોનોમી, ઘણા સ્ટુડન્ટ્સ એવું કે મને ઇકોનોમી અઘરું લાગે, ના ભણવું તો ચાલે. ભાઈ જરાય નહીં ચાલે. કેમ? કારણ કે હવે જે એક્ઝામ્સ લેવાઈ રહી છે એની અંદર ઇકોનોમીનું વેટેજ બહુ જ વધી ગયું છે. અને બેઝિક આઈડિયા હશે ને તમને કોન્સેપ્ટ્સનો, અને તમે ન્યૂઝપેપર વાંચતા હશો ને, તો સે ફોર એક્ઝામ્પલ 25-30 ક્વેશ્ચન્સ છે ને ઇકોનોમીના, તમે 80% ક્વેશ્ચન સાચા ટીક કરીને આવશો. ઓકે? બહુ જ સ્કોરિંગ સબ્જેક્ટ છે. પોલિટી, ઇકોનોમી બેવ અને જ્યોગ્રાફી બધા જ સ્કોરિંગ છે મારા પ્રમાણે. તો મને સારા લાગે એ સબ્જેક્ટ. મને છે ને હિસ્ટ્રી થોડું ઓછી મજા આવે જીવનમાં, કારણ કે બહુ બધા ફેક્ટ્સ યાદ રાખવાના હોય. મેથ્સ એક્ઝામ પહેલાં હું કરી લેતી. ઓકે? સો અહીંયા આવી જાય.
જો ફરી ગ્લિચ આવી ગઈ, હવે નહીં આવે, હે ને? ચલો અહીંયા આવી જઈએ આપણે. તો ભાઈ પ્રિલિમ્સમાં તો હવે એનું વેટેજ વધી જ રહ્યું છે. રેડ કલર લઈએ. પ્રિલિમ્સમાં તો એનું વેટેજ વધી જ રહ્યું છે. મેન્સમાં ઇમ્પોર્ટન્ટ છે, GS 3માં પૂછાય છે. પણ છોકરાઓ આના સિવાય પણ તમે હિસ્ટ્રીનો આન્સર લખશો ને તો ફોર એક્ઝામ્પલ તમને પૂછ્યો છે ક્વેશ્ચન 1857 1857ના રિવોલ્ટની ઉપર, બળવાની ઉપર. તો આની અંદર પણ તમારે સોશિયલ પેરામીટર્સ લખશો, ઇકોનોમિક કારણો લખશો અને પોલિટિકલ રીઝન્સ લખશો. સામાજિક, આર્થિક અને રાજકીય આ 3 પ્રકારના કારણો તમારે લખવા પડશે. તો વિચાર કરો, હિસ્ટ્રીમાં પણ ઇકોનોમી આવી ગયું, પોલિટીની આપણે વાત કરીશું તો એમાં પણ ઇકોનોમી આવશે. ઓકે, આગળ આપણે વાત કરીશું સોસાયટી, એમાં પણ ઇકોનોમી આવશે. બધી જ જગ્યાએ આવશે. અને જ્યારે ઇન્ટરવ્યૂમાં જશો ને તો અત્યારે તો ભાઈ ટેરિફ એ ઇકોનોમીનો જ પાર્ટ છે. ટ્રમ્પે ટેરિફ લગાવ્યા, ટ્રમ્પે ટેરિફ ડબલ કર્યા, ટ્રમ્પ કહે છે EU ટેરિફ લગાવશે. ભાઈ ટેરિફ 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 ચાલે છે. તો હવે તમે ઇન્ટરવ્યૂમાં જશો તો ડેફિનેટલી તમને જે ઇન્ટરવ્યુઅર છે ટેરિફની ઉપર પ્રશ્ન પૂછશે જ, બરાબર? સીધું એવું નહીં પૂછે કે ટેરિફ શું છે, પણ કદાચ એવું પૂછશે કે ભાઈ EUએ તમારી ઉપર ટેરિફ લગાવી દીધા તો ભારતના અર્થતંત્રને શું અસર થશે, રાઈટ? તો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આપણા અર્થતંત્ર પર ટેરિફના કારણે શું અસર થાય છે. આપણને એ ખબર હોવી જોઈએ કે કઈ કઈ પ્રોડક્ટ્સ આપણે EUને મોકલીએ છીએ, બરાબર? આ નોર્મલ વસ્તુ છે. USA આપણી ઉપર ટેરિફ લગાવે છે, શું આપણે રેસિપ્રોકલ ટેરિફ લગાવવા જોઈએ? આપણે પલટ કે વાર કરવો જોઈએ કે ભાઈ તમે અમારી પર લગાવો છો ને ટેરિફ, ચલો અમે બી લગાવીએ, શું ફરક પડે એનાથી? આવું બધું પૂછી શકે છે તમને ઇન્ટરવ્યુઅર. અને આ જ પ્રકારના એનાલિટિકલ એન્ડ ઓપિનિયન બેઝડ ક્વેશ્ચન્સ આવી શકે છે તમારી મેન્સ એક્ઝામિનેશનની અંદર. તો અહીંયા આગળ બહુ જ 2-3 સરસ એક્ઝામ્પલ્સ મૂક્યા છે. ફોર એક્ઝામ્પલ, હવે આ એક બહુ જ સરસ છે કે ભાઈ ડોલર છે એની વેલ્યુ વધશે અને સામે રૂપિયો જે છે એની વેલ્યુ ઘટશે. આ જ્યારે એક સિનેરિયો બનશે તો ભાઈ તમારી લાઈફ પર શું અસર થશે? રોજ આપણે વાંચીએ છીએ કે ભાઈ ડોલર મોંઘો થયો અને રૂપિયો પડ્યો, ડોલર ઉપર ગયો અને રૂપિયો પડ્યો. તમારું નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન મોંઘું થઈ જશે. કોઈ દિવસ વિચાર્યું? ના, આપણે યુઝ્યુઅલી આવું ના વિચારીએ, બરાબર? યુએસએથી જે પણ વસ્તુઓ આવતી હશે એ બધી જ મોંઘી થઈ જશે. પણ એક્સપોર્ટ જે છે આપણું માર્કેટ, એમાં બૂમ આવશે. કેમ? કારણ કે $1થી પહેલાં જેટલી વસ્તુઓ ખરીદાતી હતી એનાથી હવે વધુ વસ્તુઓ ખરીદશે અને વધુ એક્સપોર્ટ ચાલશે. તો આપણે ત્યાં આગળ પ્રોડક્શન વધશે, બરાબર? આપણે વાંચીએ છીએ કે ભાઈ GDPનો દર ઉપર ગયો, GDPનો દર નીચે ગયો. તો એનાથી આપણને એમ થાય કે ભાઈ આપણે કેટલા યાર, GDP જ્યાં જવું હોય ત્યાં જાય. પણ ઇકોનોમી ભણીશું તો આપણને ખબર પડશે કે GDP જે છે વધશે, એનો મતલબ કે પ્રોડક્શન વધી રહ્યું છે. પ્રોડક્શન આખા દેશની અંદર જો વધી રહ્યું છે માલ અને સેવાઓનું, ગુડ્સ એન્ડ સર્વિસીસનું, દેન વોટ વિલ હેપન? જોબ ઓપોર્ચ્યુનિટીઝ વધશે, ડિસ્પોઝેબલ ઇન્કમ વધશે, સર્ક્યુલેશન ઓફ મની વધશે, રાઈટ? આગળ જોઈએ આપણે GST. અત્યારે GST રિફોર્મ્સ આવ્યા. તો ભાઈ GST રિફોર્મ્સની આપણી લાઈફની ઉપર, નોર્મલ પર્સનની લાઈફની ઉપર શું અસર થશે? યસ, જે બધી વસ્તુઓ 5% ટેક્સ સ્લેબમાં હતી એ હવે 0માં આવી ગઈ છે. ઘણી બધી ઘરમાં વાપરી શકાય એવી, તમારા 2 વ્હીલર્સ, રૂમ એમાં 28થી 18% ટેક્સ આવી ગયો છે. તમારી નોટબુક્સ જે છે કે ચોપડા પ્રેક્ટિસ માટે લો છો એની ઉપર 0 ટેક્સ લાગી ગયો છે. બટ ઇઝ ઇટ હેલ્ધી? નિર્મલા સીતારમન મેમે શું કર્યું છે કે સીન ગુડ્સ, પાપી વસ્તુઓ, બરાબર, જેમ કે ટોબેકો, આલ્કોહોલ, સિગરેટ્સ, આ બધી વસ્તુઓની ઉપર ટેરિફ લગાવી દીધો છે 40%. મોંઘી ગાડીઓ, ઓલ ધીસ થિંગ્સ. તો શુગરી ડ્રિંક્સ પર બી લગાવ્યો છે, કોક, પેપ્સી. તો ભાઈ તમારા કોક, થમ્સઅપ, પેપ્સી જે તમે લોકો ફન માટે ફ્રેન્ડ્સ જોડે બહાર હેંગઆઉટ કરતા હો ત્યારે પીવો છો, તો એ મોંઘા થઈ ગયા. તો એક બાજુ તમારી ફૂડ પ્રોડક્ટ સસ્તી થઈ, પણ એની સામે આ મોંઘું થઈ ગયું. બટ હવે એની અંદર વધારે આપણે ઊંડા ઉતરીને જોઈએ. ધ હિન્દુમાં આર્ટિકલ હતો, બહુ જ સરસ આર્ટિકલ હતો કે કોક, પેપ્સી પર વધારી દીધું છે પણ પિઝાનો જે બેઝ છે એની ઉપર ટેક્સ ઓછો થઈ ગયો છે. તો પિઝાનો જે કોસ્ટ છે એ ઓછો થશે. તો તમે હેલ્ધી લાઈફસ્ટાઈલ પ્રમોટ કરવામાં ઓલ્સો શુગરી ડ્રિંક્સનો 40% સ્લેબ થઈ ગયો છે, પણ જેમ એમાં બહુ જ બધી ખાંડ હોય,
એનો ટેક્સ એ લોકોએ એકદમ ઓછો કરી નાખ્યો છે. તો હેલ્ધી લાઇફસ્ટાઇલ પ્રમોટ કરવા માટે તો બહુ જ સારા રિફોર્મ્સ છે, બટ જ્યારે આપણે એને એક માઇક્રોસ્કોપિક લેન્સથી બારીકીથી જોઈશું તો આપણને ખબર પડશે ધ રિયલ ઇમ્પેક્ટ ઓન અવર લાઈફ. હવે તમે જ વિચાર કરો, તમને એક્ઝામિનરે આવું પૂછી લીધું તો તમારી પાસે આ બધા પોઈન્ટ્સ હોવા જોઈએ. તો ભાઈ રોજ જે ન્યૂઝપેપર વાંચવું, સારું ન્યૂઝપેપર વાંચવું ઇઝ નોન નેગોશિયેબલ ઇન ધીસ પ્રિપેરેશન. ક્લિયર એવરીવન? આગળ જઈએ આપણે. લેટ્સ ઇરેઝ ઓલ ધીસ થિંગ્સ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બધા જ પેપરમાં. હવે તમે જુઓ, GS4 આખું એથિક્સનું પેપર રાખ્યું છે સરે. તો એથિક્સનું જે પેપર છે ને, માણસના એથિકલ વેલ્યુઝ ક્યાં ડગશે? પૈસા આવશે ત્યાં. તો એથિક્સમાં પણ ભાઈ વર્ચ્યુઝની સાથે સાથે કરપ્શન, બ્રાઇબ, ટેન્ડરના કેસ સ્ટડીઝ, કરપ્શનના કેસ સ્ટડીઝ, આ બધી વસ્તુઓ આવશે. તો વી વિલ હેવ ટુ સ્ટડી ઇકોનોમી ઇન વેરી મચ ડિટેલ. ડિટેલમાં ભણીશું તો જ આપણને એક્ઝામમાં ફાયદો થશે. હવે થોડા રિયલ લાઈફ એક્ઝામ્પલ જોઈએ આપણે, બરાબર? હવે હું છે ને થોડીક મારી મમ્મી જેવી વાત કરીશ એવું મને લાગે છે કે ભાઈ હમારે જમાને મેં 5 રૂપિયા की मैगी मिलती थी. યસ, હું નાની હતી ને તો અમે મેગી ખાતા ને તો 5 રૂપિયાનું પેકેટ આવતું. અત્યારે 12 રૂપિયાનું પેકેટ આવે છે, 15નું નથી આવતું. નિધિ મેમ 15નું લાવે છે એટલે એમણે 15 રૂપિયા લખ્યા. બોલો ક્યાંથી લાવે છે આપણે પૂછી લઈએ, દુકાનવાળો ઠગે છે એમને. 12 રૂપિયાનું આવે છે મેગીનું પેકેટ. તો ભાઈ કેમ ભાવ વધી ગયો? ક્વોન્ટિટી વધી ના, બટ શું વધ્યું સમજીએ આપણે. ઘઉં જે છે એનો ભાવ વધી ગયો. મેંદાની બનેલી હોય છે મેગી નૂડલ્સ, મને ખબર છે, પણ મેંદો ઘઉંમાંથી જ બનશે, રાઈટ? એના પછી કેનાય છે આ જે પ્લાસ્ટિકનું પેકેજિંગ છે, પ્લાસ્ટિકના દાણાનો ભાવ વધી ગયો. મે બી પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ એ એમનો ભાવ વધારી દીધો. ઓલ્સો ટ્રાન્સપોર્ટેશનમાંથી જ આવશે ને, તો ભાઈ પેટ્રોલના ભાવ તો જુઓ. હવે આ જે છે ભાવમાં વધારાના કારણો આપણે અહીંયા લખી દીધા. તમને લોકોને નોર્મલી પણ ખબર પડે, ધીસ ઇઝ ઇકોનોમિક્સ, બરાબર? આ કેવા છે? કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. કોસ્ટ પુશ ઇન્ફ્લેશન એટલે કે ભાઈ રો મટીરિયલમાં ભાવ વધારાના કારણે કોઈ વસ્તુનો ભાવ વધી રહ્યો છે, બરાબર? બીજા એક ટાઈપનો ફુગાવો આવશે. ઇન્ફ્લેશન એટલે ફુગાવો. કેવા ટાઈપનો આવશે? ડિમાન્ડ પુલ. આ છે ને આપણા ઘરમાં રોજ બૂમો પડતી હોય ને એ પ્રકારનું ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન છે. એક સિઝન એવી આવી જાય ટમેટા ગજબ મોંઘા થઈ જાય, લીંબુ ગજબ મોંઘા થઈ જાય. કેમ? કારણ કે સપ્લાય ઓછી થઈ ગઈ છે, સિઝન નથી. અને ડિમાન્ડ રોજે ટમેટા જેટલા જોઈએ ઘરમાં, લીંબુ જેટલા જોઈએ એટલા તો જોઈવાના જ છે, એના વગર ચાલવાનું નથી. તો ડિમાન્ડ વધારે છે અને સપ્લાય એને મેચ નથી કરી શકી રહ્યું, એટલે વર્ષમાં દર સિઝનમાં એવું થાય કે ટામેટા મોંઘા થઈ ગયા બહુ જ, પછી ટામેટા બહુ જ સસ્તા થઈ ગયા, લીંબુ બહુ જ મોંઘા થઈ ગયા, લીંબુ સસ્તા થઈ ગયા, રાઈટ? સો આ રીતે ભણવાનું છે. સો મેં તમને જેવી રીતે કીધું એવી રીતે તમે વાંચો અને પછી તમારી લાઈફના કોઈના કોઈ એક્ઝામ્પલ સાથે આને અટેચ કરો, બરાબર? હવે તમે આજકાલ બધા જ લોકો કેશ કોઈ નથી રાખતું, બધા ફોન લઈને ફરે છે અને ફોનથી ટીક 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 યુપીઆઈ, ખબર જ ના રહે ક્યાં કેટલા પૈસા વાપર્યા, એવું થઈ જાય. તો હવે યુપીઆઈ કે QR કોડ આપણે વાપરીએ છીએ તો કેનાય છે ડિજિટાઇઝેશન ઓફ ઇકોનોમી થયું છે, અર્થતંત્રનું ડિજિટાઇઝેશન થયું છે. યસ. તો આ આપણને ખબર પડે કે ભાઈ આ બેન્કિંગ સિસ્ટમમાં આખા રિફોર્મ્સ આવ્યા છે. અર્થતંત્ર જે છે ને ડિજિટાઇઝ કરવા માટે જનધન, આધાર, મોબાઈલ ટ્રિનિટી સરકારે બહુ જ પ્રમોટ કરી. અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે કે નાણાકીય, અરે કેમ લખાતું નથી? નાણાકીય સમાવેશતા. આ જો માખી બેઠી છે ને અહીંયા એટલે વધી. હવે નાણાકીય સમાવેશતા વધશે તો શું થશે? બેંક પાસે વધુ પૈસા આપશે, બેંક વધુ લોન આપશે, વધુ લોન આપશે તો વધુ ઉદ્યોગો બનશે, ઉદ્યોગો આવશે તો લોકોને જોબ્સ મળશે, જોબ્સ મળશે તો ભાઈ પૈસા ફાસ્ટ ફરશે. તો અત્યારે જે જીએસટીના રિફોર્મ્સ આવ્યા છે, હવે એવું કહેવાય છે ને આ કેલ્ક્યુલેશન છે, ટેરિફ જે ટ્રમ્પે લગાવ્યા છે એના કારણે ભારતનું અર્થતંત્ર જે છે, જીડીપી જે છે આપણી,
એ 0.8% ડાઉન જવાની છે, કારણ કે આપણે 15 to 16% ટોટલ એક્સપોર્ટ્સ જે છે યુએસએને કરીએ છીએ, તો એમાં ઘટાડો થઈ શકે બીકોઝ ઓફ ટેરિફ. હવે જે આ જીએસટીના સુધારા આવ્યા છે, રિફોર્મ્સ, એના કારણે 0.8% જીડીપી વધશે, કારણ કે ટેક્સ ઓછો થશે તો લોકો પાસે ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે કે વાપરવા લાયક પૈસા વધશે. એન્ડ લોકો જે છે એ ઇન્ટરનલ કન્ઝમ્પશન, આંતરિક ખર્ચ કે સર્ક્યુલેશન ઓફ મની વધશે તો જીડીપી વધશે. તો જીએસટીના જે સુધારા છે એ આ ટ્રમ્પના ટેરિફને કાઉન્ટર કરવા માટે આવ્યા છે. ડેલી લાઈફ જેવું લાગે છે ને, આ રોજની વસ્તુ છે આપણી. તો ઇકોનોમી કે અર્થતંત્ર એવું નથી કે બહુ ડિફિકલ્ટ સબ્જેક્ટ છે, બસ આપણે ખાલી એને એક અલગ નજરિયાથી જોવાનું છે. હવે બજેટ છે ને, અમુક લોકોને બહુ બીક લાગે બજેટ ભણતા, પણ ભાઈ બહુ ઇઝી છે. કેમ ઇઝી છે? કારણ કે બજેટ જે છે, આપણા બધાના ઘર એવા છીએ કે પપ્પા ને મમ્મી એમ કહી દે કે ના આ મહિને બજેટમાં નથી, આ વર્ષે ટ્રીપ બજેટમાં નથી. ઓકે, સો ભાઈ પૈસા જેટલા આવે છે સામે કેટલો ખર્ચ કરવાનો છે, ક્યાં તો બેકવર્કિંગ કરો, ખર્ચ કેટલો છે, સામે રેવન્યુ કેટલી જનરેટ કરવાની છે. આપણું જો કોઈ પૌરાણિક ઘર હોય કે પ્રોપર્ટી હોય એને વેચીએ તો આપણી પાસે શું આવે? કેપિટલ આવે. રિકરિંગ રેવન્યુ હોય કે કોઈ ઘર આપણે ભાડે આપ્યું છે દર મહિને આવે તો આપણે એને શું કહીશું? રિકરિંગ રેવન્યુ કહીશું, અને દર મહિને આવે છે. બહુ સિમ્પલ છે. બધી જ વસ્તુઓ જે તમે વાંચો એમાં ઘરના અને તમારી લાઈફના કે તમારા ફ્રેન્ડ્સની લાઈફના એક્ઝામ્પલ્સ અટેચ કરતા જશો એન્ડ ઇટ વિલ બીકમ ઇઝી. આઈફોન ભારતમાં વેચાય છે અને પબ્લિક ઘેલી થઈને લે છે. ઓકે, મારી પાસે બી છે, કારણ કે મારું લેપટોપ, ટેબ ને આઈફોન સિંકમાં ચાલે ને એટલે મેં લીધો છે. અત્યારથી કહી દઉં તો મારા માટે તો આઈફોન શું છે? કેપિટલ ગુડ છે કે ભાઈ આ યુઝ કરીને, આ સિસ્ટમ યુઝ કરીને હું સેવાનું ઉત્પાદન કરું છું. સર્વિસ સેક્ટરમાં, એજ્યુકેશનનું અમારું કામ છે એટલે સર્વિસ સેક્ટરમાં આવે, તૃતીય ક્ષેત્રમાં. તો ભાઈ આ સિસ્ટમ આખી સીમલેસ સિસ્ટમ યુઝ કરીને હું તો અહીંયા આગળ સર્વિસ પ્રોડ્યુસ કરું છું. પણ આ શું સૂચવે છે આપણને? ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકરણ. સમજાય છે બધાને? ઓલ્સો ઇકોનોમિક એવો સબ્જેક્ટ છે જેમાં ઘણા બધા શબ્દ છે, જેમ ડિજિટાઇઝેશન. તો ભાઈ એનું કોઈ ગુજરાતી નથી. રેપો રેટ, તો ભાઈ એને રેપો રેટ જ કહીશું આપણે, રાઈટ? અને જીપીએસસી કે ડીવાયએસઓ કે એસટીઆઈની જે એક્ઝામિનેશન છે ને એની અંદર પણ આ જ રીતે ઇંગ્લિશ વર્ડ્સ વાપરવામાં આવે છે. તો તમારે થોડાક તો ઇંગ્લિશ વર્ડ્સ શીખવા જ પડશે. ઓકે, હમણાં અમારે દિશાની ટેસ્ટ સિરીઝ ચાલે છે, સોરી સંભવ ટેસ્ટ સિરીઝ જીપીએસસી મેન્સ માટે. ગુજરાતી મીડિયમવાળા છોકરાઓને ઇંગ્લિશ લખવામાં સખત પ્રોબ્લેમ થઈ રહ્યો છે, અને ઇંગ્લિશ મીડિયમવાળા છોકરાઓને ગુજરાતી લખવામાં સખત પ્રોબ્લેમ થઈ રહ્યો છે. હવે તમે લોકો મને એમ કહો, તમારું મેઇન એમ શું છે? રેન્ક લાવો ને, કે તમારું મેઇન એમ એ છે કે અમે પ્રિલિમ્સ પાસ કરીએ. તો અત્યારથી આપણે આપણી લેંગ્વેજ પર બી કામ કરવું પડશે, તો સપ્ટેમ્બરમાં સરખા પેપર લખાશે. અને આજે સેલ્ફ પ્રિપેરેશન વિથ શ્રુતિ પંચાલ આખો પ્રોગ્રામ છે ને એ તમને મેઇન્સ રેડી બિફોર પ્રિલિમ્સના કોન્સેપ્ટ પર અમે કામ કરાવીએ છીએ. સમજાયું? તો ચલો થોડુંક આગળ જઈએ. હવે ઇરેઝ કરી દઈએ ને બધું, પછી સ્લાઇડ બદલીએ આપણે. તો કઈ રીતે ભણવાનું છે, કઈ રીતે ભણીશું આપણે આ સબ્જેક્ટ, રાઈટ? સો યુ નો ફાઉન્ડેશનમાં અમે આવી રીતે ભણાવીએ છીએ એને કે કોન્સેપ્ટ્સ બિલ્ડ કરો લેગો બ્લોક્સની જેમ. બેઝિક્સ. હવે આજે અમારો ફર્સ્ટ લેક્ચર હતો ફાઉન્ડેશન બેચમાં, કે આજે સેલ્ફ પ્રિપેરેશન વિથ શ્રુતિ પંચાલમાં, બંનેમાં આજે ફર્સ્ટ ડેના ટાર્ગેટ્સ હતા. તો આજે મેં શું ભણાવ્યું ખબર છે? કે ભાઈ ઇકોનોમિક્સ એટલે શું, પછી કેટલા મોડલ્સ હોય, મોડલ કઈ રીતે નક્કી થાય, સરકારનો કેટલો હસ્તક્ષેપ છે એના આધારે મોડલ નક્કી થશે. એના પછી જો આગળ અમે ગયા તો ભાઈ અમે એ જોયું કે કેટલા પ્રકારના ગુડ્સ હોય છે, વસ્તુઓ. જેમ કે ભાઈ સીન ગુડ્સની ઉપર ટેક્સ લગાવ્યો તો વેબિન ગુડ્સ કરીને આવે છે, એ શું છે? કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ એ શું છે? સબસ્ટિટ્યૂટ ગુડ્સ શું છે? લોટ ઓફ અધર કોન્સેપ્ટ્સ ઓલ્સો વી સ્ટડીડ. ડિમાન્ડ એન્ડ સપ્લાયનો લો સમજ્યા અમે લોકો. મેક્રો ઇકોનોમિક્સ એટલે શું, અર્થતંત્ર છે એના કેટલા પાર્ટ્સ છે. હું બદલાઈ ગયું છું.
તો ભાઈ અમે તો એકદમ બેઝિક કોન્સેપ્ટ બનાવીશું અને રિયલ લાઈફ ન્યૂઝ અને રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે લિંક કરીશું. તો જો તમને એવું લાગતું હોય કે તમારું ઇકોનોમી બહુ વીક છે તો તમે ફાઉન્ડેશન કોર્સ બી જોઈન કરી શકો છો. બટ હું જે રીતે સમજાવું છું એ રીતે વાંચશો ને તો પણ કોઈ જ વાંધો નહીં આવે. બસ દરેક કોન્સેપ્ટ સાથે એક પર્સનલ એક્ઝામ્પલ કે કરંટ અફેર્સવાળું એક્ઝામ્પલ લિંક કરતા જજો. ઓકે, તમારી બુકમાં લખતા જજો. કઈ બુક્સમાંથી વાંચવાનું છે એ પણ કહું છું. હોલ્ડ યોર હોર્સીસ. તો ડાયાગ્રામ ને ફ્લોચાર્ટ તમારી નોટ્સમાં હોવા જ જોઈએ કારણ કે આ ઇકોનોમી છે. તો સે ફોર એક્ઝામ્પલ ભાઈ સેક્ટર્સ ઓફ ઇકોનોમી. તો હું ટ્રાયંગલ બનાવી, યાર આવું ટ્રાયંગલ બની ગયું મારથી, ભૂસી કાઢીએ. હું છે ને આડી લાઈન કરવા ગઈ. તો ભાઈ અહીંયા પ્રાઇમરી એટલે કે પ્રાથમિક ક્ષેત્ર, સેકન્ડરી એટલે કે દ્વિતીય ક્ષેત્ર, ટર્શરી એટલે કે તૃતીય ક્ષેત્ર. તૃતીય ક્ષેત્રના બીજા બે સબ પાર્ટ્સ બની શકે જે છે ક્વોટરનરી અને ક્વિનરી ક્ષેત્ર એટલે ચતુર્થ અને પંચમ ક્ષેત્ર. તો આ ડાયાગ્રામ હોવો જોઈએ. આનું ડિસ્ક્રિપ્શન ના લખાય નોટ્સની અંદર, બરાબર છે. પછી અહીંયા આગળ ઇન્ડસ્ટ્રી ઓર માર્કેટ અને અહીંયા આગળ હાઉસહોલ્ડ. એટલે હું તો બહુ ગંદુ ડ્રોઈંગ કરું છું આજે નિધિ. હું સારા ડ્રોઈંગ કરું છું છોકરાઓ, નહીં તો હાઉસહોલ્ડ મંદિર જેવું લાગે છે તો પાછળ એક્સટેન્શન બનાવી દઈએ અને હવે હાઉસ જેવું લાગ્યું ને, હાઉસહોલ્ડ. તો ભાઈ ઇન્ડસ્ટ્રીઝ જે છે સૌથી પહેલાં તો આ લોકો વસ્તુઓ ખરીદશે તો કન્ઝમ્પશન થશે, વસ્તુઓનું ઉપભોક્તા બનશે. આપણે વસ્તુઓ લઈએ છીએ ને, આપણે હ્યુમન્સ એવા છે ને પછી ઇન્સ્ટા વાપરતા હોય ને એટલે આખો દિવસ વસ્તુઓ જ લેવી હોય. કેટલી એડ આવે ઇન્સ્ટામાં. એની સામે ઇન્ડસ્ટ્રી શું કરશે? ભાઈ આ લોકોને જોબ્સ આપશે. સમજાય છે? સો આવી રીતે ડાયાગ્રામ કરીને બધી વસ્તુઓ તમારે જાતે નોટ્સને ફ્લોચાર્ટ્સમાં કરવાનું રહેશે. ભાઈ PYQs પ્રેક્ટિસ કરવાના છે 100%. જેવો ટોપિક પતે ઓકે એટલે PYQ પ્રેક્ટિસ કરવાના. પહેલાં જોવાની ઈચ્છા હોય તો જોઈ લો. ઘણા લોકો એવું કરતા હોય છે. અમારે કેવું છે ખબર છે, નિધિ છે ને ટોપિક ચાલુ કરે ને પહેલાં PYQ જોવે અને હું છે ને ટોપિક પતે ને પછી PYQ જોઉં. તો કોઈ જ વસ્તુ કરેક્ટ નથી, કોઈ જ વસ્તુ ઇનકરેક્ટ નથી. ઇટ ઇઝ જસ્ટ કે તમારે તમારી કન્વિનિયન્સ પ્રમાણે કરવાનું. પણ યસ, PYQ કમ્પલસરી છે. મેં પહેલાં પણ કીધું છે, હજી પણ કહું છું, સેમ ક્વેશ્ચન્સ નહીં આવે પણ તમને કયા ટોપિકને કેવી રીતે વાંચવો છે એની ક્લેરિટી મળી જશે. ડન? એટલે હવે તો આ જતું નથી નિધિ. ઓકે, મેં સિલેક્ટ ખોટું કર્યું હતું. શું વસ્તુ નથી કરવાની? ભાઈ આંકડા ગોખવાનું અવોઇડ કરજો. આંકડા ક્યાંય પૂછાતા નથી. બજેટ આવે ને પછી હું એક લેક્ચર લઈશ, બજેટ આવે પછી છેક ફેબ્રુઆરી માર્ચમાં, કે કઈ કઈ વસ્તુઓ તમારે ગોખવાની છે. 10 બુક નથી વાંચવાની, ખાલી હમણાં હું કહું ને એટલી જ બુક્સ વાંચવાની છે. ઓકે, કરંટ અફેર્સ ઇકોનોમીમાં વિભાજન થઈ જ ના શકે. મેં તમને શું કીધું? કોન્સેપ્ટ અને કરંટ અફેરનું એક્ઝામ્પલ, કોન્સેપ્ટ એક્ઝામ્પલ એટલે લિંક કરીને ચાલજો. અને રોજ જ છાપું વાંચશો ને તો જ આ થશે, બરાબર. ફાઉન્ડેશનમાં તો હું અહીંયા કરાવતી હોઉં છું પણ તમે જો સેલ્ફ પ્રિપેરેશન કરતા હોવ તો આ ગાઈડલાઇન છે, આ કરવું જ પડશે. ગભરાવાની જરૂર નથી. કલેક્ટ બુક ના કરો, ક્લેરિટી કલેક્ટ કરો. નોટ્સ કઈ રીતે બનાવીશું મેમ? હે ને, ચોપડીમાં જેટલી વસ્તુઓ લખી છે બધી તમારી બુકમાં નથી લખવાની. બુકની લેંગ્વેજમાં તમારે નથી લખવાનું. ડાયાગ્રામ્સ બનાવો, બુલેટ પોઈન્ટ્સ લખો, એક્ઝામ્પલ્સ લખો, ધેટ્સ ઇટ. જો તમારી નોટ્સની અંદર તમારે એક પણ વસ્તુ અંડરલાઇન કરવી પડતી હોય તો ફાડી નાખો નોટ્સ, કારણ કે એને નોટ્સ ના કહેવાય. નોટ્સ હેવ ટુ બી પ્યોર ગોલ્ડ. અને નોટ્સ એવી હોવી જોઈએ કે સવારથી સાંજ બેસો તો એક દિવસમાં, હું તો કહું છું અડધો દિવસમાં આખો સબ્જેક્ટ રિવાઇઝ થઈ જવો જોઈએ. હું કરી શકું છું પણ હું 9 વર્ષથી છું ફિલ્ડમાં, રાઈટ? તમે લોકો નવા છો તો એક દિવસમાં રિવાઇઝ થાય એ રીતનું તમારે બનાવવાનું રહેશે નોટ્સ તમારી. ઓકે ભાઈ, ડાયરી ના લઈને આવતા. ડાયરીઓ તો ફાડી જ નાખજો. પેલા આમાં આવે છે ને બુક UPSC GPSC માર્જિનવાળી, એવી લાવજો. એ જ તમારી લાઈફનું કેનવાસ છે. આ 3 બુક્સ આપણે વાંચવાની થશે. એક છે આ 11thની NCERT ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ. બીજી છે આ 12th સ્ટાન્ડર્ડની NCERT, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મેક્રો ઇકોનોમિક્સ, બરાબર. એન્ડ ત્રીજી જે આ છે, હવે આ 2 બુક્સ જે છે ને એ સ્ટોરીની જેમ વાંચવાની છે. એની અંદર વાર્તાઓ લખી છે. હું જે રીતે કહું છું ને
કે એક્ઝામ્પલ્સ અટેચ કરતા જાઓ. આમાં બધા જ કોન્સેપ્ટ એક્ઝામ્પલથી સમજાય છે. નાના બાળકો માટેની ચોપડી છે. હું તો એનસીઈઆરટી મને તો છે ને નાના છોકરાઓની સ્ટોરી બુક જેવી જ લાગે છે. એટલે અને તમને લોકોને એનસીઈઆરટી વાંચતા એટલી બીક કેમ લાગે છે મને ખબર જ નથી પડતી. ઓકે, આપણે આ બુક વાંચીશું, આપણી ફાઇનલ બુક, એક્ઝામ લેવલની બુક. એન્ડ આઈ વુડ સે કે ભાઈ હું જ્યારથી તૈયારી કરું છું ત્યારથી આ બુક વાંચું છું. ઇનફેક્ટ પહેલાં બીજા વર્ષે નથી આવી, થર્ડ યર જ્યારે મારું હતું પ્રિપેરેશનનું ત્યારથી હું નીતિન સિંઘાનિયા સરની બુક વાંચું છું. અને આઈ ફીલ ક્વેશ્ચન્સ આ બુકની બહાર નહીં જાય. ઓકે, સો ધીસ ઇઝ ધ અપડેટેડ વર્ઝન. પણ તમે લોકો મેસેજ કરીને પૂછો કે મેમ કયું લેવાનું, 3-4 છે. 6E છે, 6E વાળી લેજો. બહુ જ સરસ અપડેશન છે આ બુકની અંદર. જૂની બુક કરતાં એક અલગ જ લેવલ પર લઈ ગયા છે નીતિન સિંઘાનિયા સર આ બુકને. ઓકે, હવે થોડુંક આગળ જઈએ. વોટ ઇઝ ઇકોનોમી? ચલો અહીંયા આપણે આપણો ક્લાસ એન્ડ કરીએ. બિકોઝ એઝ આઈ ટોલ્ડ યુ પેલા દિવસે 7:15 થયા હતા, આજે તો ભાઈ 8:45 થઈ ગયા છે. અહીંયા સુધી રાખીએ. PYQs કરતા રહેજો, બરાબર? તો ખ્યાલ આવશે કઈ રીતનું છે. આની પછી છે ને થોડુંક એક્સપ્લેનેટરી હતું, બટ લેટ્સ કીપ ઇટ ફોર સમ અધર ડે. થેન્ક યુ વેરી મચ. નીચે સેલ્ફ પ્રિપેરેશન જે ગ્રુપ છે ટેલિગ્રામનું, એની લિંક છે. અમારો ફોન નંબર તમને આપી દઉં ઇન કેસ તમારે સેલ્ફ પ્રિપેરેશનમાં જોઈન થવું હોય કે પછી ફાઉન્ડેશન બેચમાં જોઈન થવું હોય. જો તમને ઇકોનોમીથી બીક લાગે છે દેન પ્લીઝ કોન્ટેક્ટ અસ એન્ડ જોઈન ધ ફાઉન્ડેશન બેચ. એકદમ સ્મૂધ થઈ જશે ઇકોનોમી તમારા માટે, ઇઝી કરીને નાખીશું. ઓકે, જેમ અત્યારે મેં તમને સિમ્પલ વસ્તુઓ કરીને સમજાવી એવી રીતે જ અમે લોકો ઘરના એક્ઝામ્પલ્સથી સમજીએ છીએ. આજે તો અમે લોકો એવું કીધું કે અમારે એક સ્ટુડન્ટ છે હિતેશ. મેં કીધું હિતેશ ચા પીવા જાય અને અત્યારે આ કરન્સી ના ચાલતી હોય અને ગોલ્ડ કોઈન લઈને જાય, 1,12,000 સોનાનો ભાવ છે. હવે ચાના થશે 10 રૂપિયા, તો હિતેશભાઈ 10 રૂપિયા ગોલ્ડ કોઈનમાંથી 10 રૂપિયાની કેટલી પતરી કાઢીને આપશે? તો અમે લોકો એ સિમ્પલ રીતે ભણતા હોઈએ છીએ. તો સી યુ ઇન ધ ક્લાસ. પ્લીઝ ડુ કોન્ટેક્ટ અસ 7011902060 પર. અને નીચે લિંક્સ છે સેલ્ફ પ્રિપેરેશન વિથ શ્રુતિ પંચાલ પ્રોગ્રામની પણ અને ફાઉન્ડેશન બેચની પણ. થેન્ક યુ વેરી મચ. મળીએ અને કંઈ પણ ડાઉટ હોય, ક્વેરી હોય, અમને આ નંબર પર તમે વોટ્સએપ કરી શકો છો. બાય ગાઈઝ, સી યુ.